મારે એક તો ફોર્મ તાત્કાલિક આવી ગયું હોય ને એક બાજુ પેલી મેથીમાં દવા છોટવાની છે. આ ફોન લઈને આખો દાડો ફોન તો કઈ કીધા જેવું જ નહીં. મને પેલા આ મારી પેને બેને તો રાખ્યું. હા મુરજીભાઈ ગલ્યા. હા મુરજીભાઈ આવો આ બધા આવો કે મોય ઘરમાં કરો કોમ મારે હું કોમ છે તમારું ભલે નહીં ડો હું કોમ છે તમારું ઊંઘી રહેવું છે મારું કોમ કરાવવું છે આ ઊંઘી રહો તો જઈને ધાબો તોડું લોકોને. ધાબો તો ના મારું ઊંઘી રહેવાનું તમારે નહીં ઊંઘી રહેવાનું. અરે આપણે મેથીમાં દવા છોટવાની છે. હું જઈને આવું પેલા તમે આખો દાડો કારીગર પર કોમ કરો તમારી કરવામાં મશીનમાં જઈને કોમ કરો છો. અરે કારીગર પાસે કરાવે કોમ તો કરવું જ નહીં કરતો. તમે આખો મારો દાડો મારે મજૂરી કરા દવા છોટવાની પેલા ઢેકણા પાણી વાળવાનું હોય એટલે મેથી વાળવાનું હોય મારે જવું દવા બધું મારે કરવાનું. હા શાંતિ રાખો તમારે વળતર કોક આલુ આરી પંપ લ્યો અને બાજુમાં દવા પડી છે તમે સોટીને આવો હું એટલે કે તોકન જઈને આવું સાઈડ ઉપર. હા હવે છોટી દઉં આ માથા કરતા ને બસ સોટજો પૂરેપૂરી. ના કહેવું પડે ના પેલા તો કોઈ કીધા જેવું નહીં. આખો દાડો ફોન લઈને બેસી રહ્યા. માપ્યા છે કેટલા ગરમ નાખવાની એ મને ખબર પડતી નહીં. માપ્યા પેલી તો મેલી સિવાય ખબર પડતી નહીં. પીવાનું બાર રાખવું ત્યાં લોકો ટેસ્ટ થાય. આ ભાઈને કે કોમ કરો તું લઈને નાખી પડે. પતી જાય છે તમે માતાને ખબર પડતી 100 ગ્રામ મેળવાની કે 2 ગ્રામ મેળવાની કે હા તારા બાપા ફિટિંગ કરવા જાવ કે ધાબા તોડવા જાવ અને તું કે બેને એવું કરી કર કરવા તમારે જે કરવું હોય કે કોઈ અરે કોઈ બલાવા ટેકો કરો તો ખબર પડતી નહીં. દવા છેલ્લી નાખવાની મહેકી બળીને કરવાનું હું પાછું અમાય કેટલા ગ્રામ નાખવાની હું તો બનેલો નહીં પાછો. એ તો કોમ ન એટલે વધારે પડે તો બધું આખો મેઠું પડી જાય પાછું ખરાબથી. કેટલા ગ્રામ મેળવાની 2 ગ્રામ 5 ગ્રામ 50 ગ્રામ હોય યાર જો તો ખરા. હું કહો તો 2 ગ્રામ જ મેળવાની જોજે વધારે ના પડે. લ્યો આ ભણેલા એક દાદા માતા નહીં શું કરવાનું મારે બીજી રેટતા નહીં. એટલી મેળવાની ને આવો કેટલા પંપ બનાવે એક જ પંપમાં પટાઈ જવું એ તમને ખબર આમ બધા સ્વાટે બળી જાય નહીં પાછું. એ તમને ખબર પડે મો લે ઉપલા હોળો જલ્દી ઉતાર કરો. આ બાટલી એક છોકરો અડીને મેલી અને આ બધું બાટલી કરો એટલે મેં મેલો તમે હા પેલા ગયો તે ઉપલા હેડ ચંપત લાગે આ પત્તા તૂટી ગયા શું કર્યું. એક ભરાવાનું ને એક પકડી રાખવાનું. અરે આ સર શું પાવું છે ગાડી ભરાઈ દે કી બસ હા તો આવી જ નહીં એ ચોખા આ ભરાવો કહો આમ લે ઉપર હા આવી ગયું ના આમ ફુવાળો મળશે એટલે તો બધે મચ્છી બચ્છી બધું મળી જાય છે એટલે જીવાત પડી છે ને એટલે બધી આમ તો કાઢી નાખું બધું તો મેથી ક્યાંક આવશે એટલે આમ લોબી થઈ જાય મારવા એટલી છે આમ શેકવાનું દોણ આવે ને ત્યાં સિંગા દોણ આવે એવા છે દોણ આવશે પાછા મેથીના હું ચોપડ છે બાજુ રાખી ભાઈ બોલો જો એ તો રસ્તાનો ઠેકોણો નહીં આ વાળો કૂદવી પડતી. તો મારા દોસ્તીઓ જોઈ નાખ સારા સારું કરીએ જોજો કોઈ ના પણ નાખે તો અત્યારે ટોટીએ ભાજન તો હાથા તો ભમો થવાનો જ નહીં તાણે અને હું કહું છું જો આ વખત આ સરપંચની ચૂંટણીમાં આવ્યો છું ને એટલે મારે બધાનું કોમ કરી આવવાનું છે. તમારે અંગાતું લેવા રાખ્યા છે મેં તમારે બધાની પરેશાની પ્રોબ્લેમ તો બધું તમારે મને આવીને કહેવાનું થાય તો હું એનું પરમિશન લઉં તારે. અને બીજી વાત કે મારે હવે ધાબુ ભરાવવું પડશે. મારે
સરપંચ બને એટલે ઘર વ્યવસ્થિત જોવા કે ના જોવા કાલ ઉઠીને અને કાલ ઉઠીને પેલા રે આવું ગામમાંથી ગામના તો બરોબર આજુબાજુમાંથી કોક આવે તો કે આ ગામનો સરપંચનું ઘર તો હા સાપરા જેવું બતાવે કેવું લાગે ખરાબ લાગે સારું લાગે ના લાગે તારે એટલે હું કહું જો પેલી આનો હેડકાઈ યાર તને પાછા રૂપા આગળ ના રે મારા તો મારો એવો હાથો ભાઈબંધ છે તો બરાબર એમને તને મારા આગળ રાખે છે તારે બહુ તે મને ટેકો કરે છે આ ચૂંટણીમાં એટલે આખી રાત થાય ને તાર ટેકો હું કરું હા એટલે હું કહું છું કે આ વખત આપણા ગામમાં એકેય પ્રોબ્લેમ રહેવી ના જોવા ઘેર ઘેર સંડાસ ઘેર બાથરૂમ તો આપણા આવા તમે સરપંચ થઈ બનાવ કોને બધું એટલે બાથરૂમ ના આવે સંડાસ ના જ પૈસા પાસ થાય બાથરૂમ ના થતા છે મને હું આવા ઉપરથી ના એટલે તો આ જીપ ચોપડાની છે ઓમે જાય કોઈ નક્કી નહીં તારે ચાલો જવા જતા અને એક બીજી વાત કહેવાની રહી હતી બોલો આ પેલું મોભારું તોડાવું છે એટલે પેલા ગબ્બરસિંહ ભેગા થઈએ અને એના જોડે તોડાઈ લઈએ તારે બીજી હું તને કહી દઉં મોભાર અને આપણે હવે આ જમાનો બદલાનો છે દવાઓનો ઉપયોગ બહુ થઈ ગયો છે એટલે ગામમાં કોઈ પણ માણસ ખેતરમાં કોઈ પણ રાસાયણિક દવાનો ઉપયોગ કરે તો એના પર આપણે પ્રતિબંધ મૂકવાનો છે બરાબર આપણે જો પેલું શું કહેવાય સોણિયું ખાતર બીજા નંબરમાં છે પેલું મરઘાના સોણનું બનાવેલું ખાતર આવે એ પછી પેલું હા એ અરસેવાળું ખાતર બસ ખાતર કોઈ તો કઈ દે પેલું સોળિયું આવે ને આપણે એક ખાતર વાપરવાનું થાય છે બાકી આ જે દવાઓ ડીએપી યુરિયા ને એ બધું વાપરવાનું થતું નહીં તને ખબર છે અત્યારે માણસો કેટલું જીવ છે પેલા હો વાળા કાઢતા હતા અત્યારે પચાની વય થઈ ગઈ છે નેઠે પચાય ઓસ્કા માં મંડળ ગાડી તારે હવે બે ઉધરો ખાય બોય લે આપણે અત્યારે દવાની જ વાત કરીએ છીએ અને આ મુરજી જો આ દવા છોટા એટલે હજુ તો મેથી ઉજીર હમી એ થઈ નહીં લે હડ મેથી પાછું બખાડો કરશી ચાલો આપો થઈ આ મુરિયા એ કે તમે તો સરપંચ તમે તો ઇજ્જત જ નહીં હેલો કર ફટાફટ મુરજી કેવા મુરિયા કહી દીધું હવે તમે સરપંચ મોહન હા તાલા ને એવું એ તો આ મોટા છે આપણે આ મુરજી જો પંપ બંધ કરજો હા બંધ થયો તાણે આ મેથીમાં તમે હજુ તો ઊંઘી હમી હવે થાય છે હા આમાં પેલું શું કહેવાય આવ્યું પેલું મચ્છી પડી મચ્છી પણ આ દવાનો ઉપયોગ ના કરાય તારે હા મારા ના વપરાય તાણે હું તમે અરે દવા છોટાય શું કરવાનું એટલે તમને ખબર પડે હા ગામમાં રોગચાળો ફૂટી નીકળ્યો હા ભાઈ કે હું જાઉં છું ધાબા તોડવા અને કે તમે દવા છોડી દેજો મેથીમાં અને મારા પેલું એક મારા ઈવન દૂધ કોમ હતું આ તો વધે નીકળ્યો તો આ દવા છોડતા પડે એટલે મારે તમારે જોડે આવવું પડ્યું છે બંધ કરો કે તમારે બુદ્ધિ જેવું છે પેલું બધું કેટલો પેલું નીકળ્યું હોય પેલું ફૂન દો મુરજી તમે આવું ના વાપરશો એના કરતા આપણે પેલું શું કહેવાય આપણે ઓર્ગેનિક એરી વાપરવાનું આવું કેમિકલ નહીં વાપરવાનું તાન એ ઓર્ગેનિક ખેતી કહેવાય ને તારે હું તો ભણેલો છે પણ ખબર પડે ઓગલેશન કે ડબલેશન કહેવાય તમે ભણેલા નહીં એનાથી કોઈ પ્લે લેવા દેવા નહીં પણ ટેન્શન ના લે હા પણ મારા પેલા ભાઈ ખાઈને જાય ને મારા સોટા થશે ને સોટું એટલે હું ઈવનમાં વાત કરું છું અને મેલો આવ્યો છે ને ઓ મેલો આવ્યો હા ઈ નહીં આપણે દેશી ચૂલાની નાખી દેવાની રશિયા નહીં મટી બધું મળી જાય અને મેલો જતો રહે રસા નાખો અને ચોખ્ખી થઈ જાય મેથી તાર મું કે દવા છોટે બધો મેલો મળી જાય દવા છોટે મોળા મરી જાય મેલો નહીં મેલો તો મચ્છી પડી મચ્છી અરે આ બધું જતું રહે એનાથી એવું કહેવાય બધું અત્યારે કેવું કહેવાય અરે આ બધું થાય છે દવા છોટું નથી દવા છોટો હા કા મેથી ભાગો બહાર આવો પેલા બહાર આવો કોકડી તમારી જ છે ને આ જોજો પછી જેવી થઈ ગયું સાદી થઈ ગયું ભાઈ તમને જોવા નહીં કીધું બહાર આવો તો બધાને જોવું પડે જોવા મેં લેવા હોય તો તે મુરાડે હું ખોતું જોતો તને તમે દવા છોડતા હતા તો વહેલા હું કઈ જાય રે દવાથી દવા મુરાડો પી જાય તાણ તો જાય તાણ એની પેટ નેચર જ આવો
એને સાચવવું પડે. તમને કેટલી વાર મારા સમજાવા મને એ જ ખબર પડતી નહીં. હવે ઓભળો મારી વાત. હા બોલો. હું હવે સરપંચમાં આવ્યો છું. હા બરોબર બરોબર. હું બરોબર એમ બધું બરોબર છે તમે સરપંચમાં આવ્યા. મારા ગામમાં હવે આ દવાનો જે દવાઓ છોટે છે દવાઓ વાપરું છે એના ઉપર પ્રતિબંધ મૂકવાનો છે આપણે. હવે દવા બહુ છોટવા જ નહીં. ના નાખવાનું બધું કરવાનું પણ આપણે બધું આમ જે પેલું કહેવાય ઓર્ગેનિક આવે એટલે કેમ એટલે કે જે ઘેર વાપરીએ કે આમ કોઈ કેમિકલ વગરનું. કેમિકલ હા. વગરનું વાપરવાનું એમ. હા તો પછી છોડ નાખીએ ડાયરેક્ટ ખેતરમાં ના ચાલે. છોડ પહેલાં છોડ નાખી દેવાનું સોણિયું ખાતર એના પછી શેડી નાખો એટલે એ કમ્પ્લીટ થઈ જાય અને પછી પાણી વાળો પછી શું કરવાનું જો અત્યારે આયુર્વેદિક દવાઓ બની જઈશ તાણે બની લે ઉભો કર મરી જા મુરજી હવે પેલો તમે હું અસર થઈ ગઈ લાગે દવાની. આ દવાઓ છોટીને જ આ હાલત થઈ છે તાણે હો પંપ ને તો ઉતારો મરી જા તમે ઘેર હેડજો ઘેર હેડો હા લેડો. લઈ લો ભાઈ ઘેર લઈ લો ભાઈ અમને ઘેર લઈ લો. મને જોયું મેં નહીં જોયું આગળ થવા દો. અને આ ગોમમાં રહી તો કે નહીં હું થોડો ઘેર ફરું બતો ને